જય હિન્દ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદ શહેરમાં શરૂ કરાયેલી નવી યોજનાની, જે 553 LIG મકાન માટેની ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા વિશે। આ યોજના શું છે, અરજી કોણ કરી શકે છે, ફોર્મ કેવી રીતે ભરવું, કઈ કઈ જગ્યાએ મકાન છે અને કેટલી કિંમત રહેશે, આ બધું તમને આજના વિડીયોમાં સંપૂર્ણ સમજાવીશું। તો છેલ્લે સુધી જુઓ અને ચોક્કસ શેર કરજો આ વિડીયોને, જેથી દરેક નાગરિકનું પોતાના ઘર સપનું પૂર્ણ થાય। આવાસ યોજના જેવી એક આ નવી યોજના શરૂ થઈ છે, જેનું નામ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ LIG। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓછી આવક ધરાવતા કુટુંબો માટે નિકોલ, ચાંદખેડા, રખિયાલ, અસારવા, થલતેજ, વેજલપુર, સારંગપુર વિસ્તારમાં વર્ષ 2016 અને 17માં બનાવેલા આવાસો પૈકી ખાલી રહેલા LIG પ્રકારના 553 આવાસો માટે આ અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઓછી આવક ધરાવતા લોકો LIG એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ માટે આવાસ યોજનામાં ખાલી રહેલ આવાસોની વિગત તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો। અસારવા મધ્ય ઝોનમાં ટોટલ 25, રખિયાલ પૂર્વ ઝોનમાં 3, શરણમ રેસિડેન્સી પાસે રામેશ્વર એપાર્ટમેન્ટ પશ્ચિમ ઝોનમાં 2, સ્વાગત બંગલોઝ પશ્ચિમ ઝોન 5, કવિતા સોસાયટી સામે વિશાલ ડુપ્લેક્સ પાસે ભીમનાથ એપાર્ટમેન્ટ પશ્ચિમ ઝોનમાં 3, શરણમ રેસિડેન્સીમાં 2, દિવ્યંકુંજ બંગલોઝ કેશવ એપાર્ટમેન્ટ પશ્ચિમ ઝોનમાં 88, ધનવિહાર સોસાયટી વેજનાથ એપાર્ટમેન્ટ પશ્ચિમ ઝોનમાં 3, સહજાનંદ બંગલો પાસે તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ટોટલ 1 ઉત્તર પશ્ચિમ ઝોન આવશે, અમીમંગલ એપાર્ટમેન્ટ લોટસ સ્કૂલની પાસે રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ દક્ષિણ ઝોનમાં 1, અભિલાષા રેસિડેન્સી સામે રસપાન 4 રસ્તા સુકન 4 રસ્તા પૂર્વ ઝોનમાં 418, સુમિલ બિઝનેસ પાર્ક 3 પાસે આવેલા ન્યૂ ક્લોથ માર્કેટની હીરાભાઈ રોડ ઉપર શિવાલય એપાર્ટમેન્ટમાં ટોટલ 2। આ રીતે ટોટલ 553 જગ્યા માટે અરજી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર એડ્રેસ સાથે કયા ઝોનમાં લાગુ પડે છે, કેટલા આવાસ હતા, તેમાંથી કેટલા આવાસની જગ્યા અત્યારે ખાલી છે, અપાર્ટમેન્ટ નંબર, દરેક માહિતી તમને અહીંયા સ્ક્રીન પર આપવામાં આવેલી છે। આ અંગેની વધુ માહિતી આપણે વાત કરીએ તો યોજના અંતર્ગત આવાસો અંદાજે 62.16થી લઈને 63.36 ચોરસ વારના બાંધકામવાળા છે। સદર મકાનો લાભાર્થીને રૂપિયા 10.50 લાખમાં ફાળવવામાં આવશે। PMAYના 4 ઘટક જે તમને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તેમાંથી કોઈ પણ એક ઘટકમાં સહાય મળવા પાત્ર છે તમને, અને ઉપરોક્ત 4 ઘટક પૈકી કોઈ પણ એક ઘટકમાં જો તમે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં લાભ મેળવેલ ન હોય તે જ ફાળવણીને પાત્ર રહેશે, તથા જો એવું માલુમ પડશે કે અરજદારે સૂચવેલ લાભ મેળવેલ છે તો સદર ફાળવેલ આવાસની ફાળવણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રદ કરવામાં આવશે। મેન્ટેનન્સ ડિપોઝિટ પોઝેશન લેતી વખતે 50,000 રૂપિયા અલગથી ભરવાના રહેશે। પાયાની તમામ સગવડો જેવી કે પાણી પુરવઠો, ગટર લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ સિવાય સુવિધાઓ માટે ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે। આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને તાલીમ કેન્દ્ર માટે બાળકો માટે કિંડાગણ એટલે કે રમતગમત જેવી સુવિધાઓ માપદંડ મુજબ વધારે આવાસો હોય ત્યાં જ આપવામાં આવશે। અન્ય કોઈ લીગલ ચાર્જ કે તેના આનુષંગિક ખર્ચાઓ લાભાર્થીઓએ ભોગવવાના રહેશે। અરજીપત્રક રજૂ કરતી વખતે દરેક અરજદારે પોતાના બેંક એકાઉન્ટમાં કેન્સલ કરેલ ચેક અથવા તો બેંક એકાઉન્ટ પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ, રિઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાના જાતિ અંગેનો દાખલો તથા વિકલાંગતાના લાભ ઈચ્છતા અરજદારે 40% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર વગેરે સર્ટિફિકેટ તમારે આપવાના રહેશે। જ્યારે અરજદાર સફળ થાય ત્યારે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે દસ્તાવેજો પુરાવા માગે તે તમામ દસ્તાવેજો અરજદારે ફરજિયાતપણે સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે। આ અરજી પ્રક્રિયા માટે કેટલીક શરતો છે જે નીચે મુજબ તમે જોઈ શકો છો। અરજદારે અરજી ફોર્મ સાથે ડિપોઝિટમાં રૂપિયા 20,000 ભરવાના રહેશે। મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટમાં બાદ કરતાં બાકીની રકમ ડ્રોમાં સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે 3 માસમાં અચૂકપણે ભરવાની રહેશે। ત્યારબાદ બાકીની રહેતી રકમ 80% રકમ એક સરખા 10 હપ્તા અંદાજે 1 વર્ષમાં તમામ 80% રકમ થાય તે રીતે
સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવાના રહેશે. તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તથા અન્ય ચાર્જિસ પણ ભરવાના રહેશે. અરજદારે દ્વારા 20% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના 80% રકમ ભરવાની રહેશે. મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઈ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને મકાનનો કબજો સોંપવામાં આવશે. વાર્ષિક આવક મર્યાદા 3 લાખથી 6 લાખ સુધીની હોવી જરૂરી છે. અરજી પત્રક ઉપર ફોટો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે. આરક્ષિત કેટેગરી માટે મકાનો ફાળવવા નીચે મુજબ આરક્ષણ ફાળવવામાં આવેલ છે. ડિફેન્સમાં 10%, અનુસૂચિત જાતિને 7%, અનુસૂચિત જનજાતિ માટે 14% અને સામાજિક આર્થિક રીતે પછાત બક્ષીપંચને 10%, તેમજ અંધ, અપંગ અથવા તો માનસિક વિકલાંગતાને 5% આરક્ષણ આપવામાં આવશે. જો અરજદાર પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામે અરજી કરવામાં આવેલ હશે તેની જ જાતિ અંગેનો પુરાવો માન્ય રાખવામાં આવશે. મકાનોની ફાળવણી કોમ્પ્યુટર ડ્રોથી કરવામાં આવશે. ડ્રોના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલી ડિપોઝિટની રકમ અરજદારને સૂચવેલ બેંક ખાતામાં વિના વ્યાજે જમા કરવામાં આવશે. લોન આપવા અંગેની કોઈ જ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં. લોનના તમામ કેસોમાં લોન મેળવવા માટે થતો તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે. આ યોજનાના લાભાર્થીઓ દ્વારા એક એસોસિએશન બનાવવાનું રહેશે જે પાણી પુરવઠો, ગટર, સ્ટ્રીટ લાઇટ, રસ્તા, લિફ્ટ વગેરેની સુવિધાઓ તેમને સંભાળવાની રહેશે. તેમજ તેમના દ્વારા એક બેંક ખાતું ખોલવાનું રહેશે. આ ફાળવેલ મકાન તમે 7 વર્ષ સુધી કોઈને પણ ભાડે આપી શકશો નહીં, તેમજ તમે અન્ય કોઈ વેચાણ કરી શકશો નહીં. શરત ક્રમાંક 4થી વ્યાખ્યાયિત કરેલ કુટુંબના કોઈ પણ સભ્યના નામે ભારત દેશમાં કોઈ પણ સ્થળે તેમનું મકાન કે જમીનનો પ્લોટ હોવો ન જોઈએ. જો ખોટી રજૂઆત કરવામાં આવેલી હશે તો તેમને એલોટમેન્ટ રદ કરીને ભરેલ ડિપોઝિટ પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે. અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારના ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે. ઉંમર અંગે કોઈ પણ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો પુરાવા રૂપે રજૂ કરવાનો રહેશે. વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાશે. સંયુક્ત નામે કોઈ પણ અરજી કરી શકાશે નહીં, તેમજ સંસ્થા કે પેઢી કે ટ્રસ્ટ દ્વારા પણ અરજી કરી શકાશે નહીં. અરજદારે પસંદગીના જેટલા સ્થાનોની અગ્રિમતા દર્શાવેલ હશે તેના બદલે અન્ય કોઈ સ્થાન પર ફાળવણી થશે તો તેવા કેસમાં લાભાર્થી દ્વારા ફાળવણી રદ કરવા અરજી કરવામાં આવશે તો ભરેલ પૂરેપૂરા નાણાં પરત કરવામાં આવશે. લાભાર્થીને વેઇટિંગવાળું એલોટમેન્ટ મળેલ હોય તે કેસમાં ફાળવણી કેન્સલ કરવા અરજી કરેલી ભરેલ ડિપોઝિટ પૂરેપૂરી પરત મળી શકશે. લાભાર્થીનું અવસાન થાય અને જો તેમના વારસદારો મકાન મેળવવા ઈચ્છે તો તેઓને કાયદેસર સીધી લીટીના વારસદારોને ફાળવવામાં આવશે. આ વારસદારના કેસમાં જે નવું કુટુંબ અસ્તિત્વમાં આવશે તેની આવક મર્યાદા જળવાતી નહીં હોય તો પૂરેપૂરી રકમ પરત કરવામાં આવશે. ડ્રોમાં સફળ થયેલ અરજદાર જો ઉપરોક્ત 24, 25 અને 26 વાળા કારણો સિવાય ફાળવણી રદ કરવા વિનંતી કરે તો ભરેલી ડિપોઝિટ 50% રકમ જપ્ત કરી 50% રકમ તમને પરત કરવામાં આવશે. અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ કુલ 7 વિકલ્પો પૈકી એક ફોટો દર્શાવતા પતિ તેમજ પતિના આધાર કાર્ડની નકલ, બીજું રહેઠાણનું સરનામું દર્શાવતા એમ બંને અંગેના પુરાવાની પ્રમાણપત્ર નકલ આપવાની ફરજિયાત રહેશે. અરજદારે આવક માટે પગાર સ્લીપ, મામલતદારનું પ્રમાણપત્ર અથવા તો આવકનો દાખલો તમારે ફરજિયાત રજૂ કરવાનો રહેશે. અરજદારે પસંદગીના જે પૈકી સ્થાનો માટે રજૂઆત કરી છે તે સ્થાનો ઉપર કોઈપણ માળે મકાન ફાળવવામાં આવશે. તે ફાળવેલ મકાન સિવાય અન્ય સ્થાને જે માળે ટ્રાન્સફર કરી આપવાની કોઈપણ માગણી ગ્રાહકની માન્ય રાખવામાં આવશે નહીં. મકાનનું પોઝેશન સોંપી દીધા બાદ આંતરિક તેમજ બાહ્ય દિવાલો તેમજ સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં. અરજદારે વર્તમાનપત્રમાં દર્શાવેલ વેબસાઇટ પર ફોર્મ ઓનલાઈન ભરી સબમિટ કરવાનું રહેશે. તે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જાહેરાતની વિગત તથા ફોર્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ www.ahmedabadcity.government.in ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/9/2025. ત્યારબાદ કોઈપણ ઓનલાઈન અરજી કે વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. અરજદારે અરજીપત્રકમાં જણાવેલ પ્રથમ ક્રમાંકવાળા મોબાઈલ નંબર ઉપર ડ્રો અંગેની જાણકારી તેમજ SMS-થી મોકલવામાં આવશે. અરજદારે પોતાને લાગુ પડતી કેટેગરીનું જ ફોર્મ ભરવાનું રહેશે.
અન્ય કોઈ કેટેગરીનું ફોર્મ તમે ભરી શકશો નહીં. અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તે સભ્યોના આધાર કાર્ડની નકલ ફરજિયાત સામેલ કરવાની રહેશે. કોઈપણ યોજનામાં પજેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ 6 માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલા ન હોય તો ફાળવેલ આવાસ રદ થશે. યોજનાની મુખ્ય વિશેષતાઓ છે કે આકર્ષક એલિવેશન છે, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ છે, ગેસનું કિચન પ્લેટફોર્મ છે, એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ છે, મુખ્ય દરવાજે બંને બાજુ લેમિનેટ સીટનો ફ્લશ ડોર છે, કમ્પાઉન્ડ આરસીસી રસ્તા છે, પાર્કિંગમાં ટાઇલ્સ અને જરૂરી જગ્યાએ પેવર બ્લોકિંગ કરેલું છે, નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટની સગવડ છે, સાથે જ ફાયર સેફ્ટી પણ આપવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી આવાસ યોજનાની ડિટેલ્સમાં માહિતી. હવે આ અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી તમને નેક્સ્ટ વિડીયોમાં અમારા મળી રહેશે. તેથી જરૂરી લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તમે તેમજ બાકીના અન્ય નાગરિકો પણ આ યોજનામાં લાભ લઈ શકે અને પોતાના ઘરનું સપનું તે પૂર્ણ કરી શકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે અરજી કેવી રીતે કરવી તે દરેક ડિટેલ્સ આપણે જાણીશું. પરંતુ આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઇક કરજો, તેમજ ચેનલ પર નવા આવે છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.